તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તારમાંથી પકડવામાં આવતા ગૌવંશ અને પાંજરાપોળ મોકલવામાં આવતા ઢોરોની સંખ્યામાં મોટો વિરોધાભાસ સામે આવતા ગૌ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ મંત્રી મિહિર મિસ્ત્રી દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવામાં આવેલ હતી, જેમાં વિગતો અને રજિસ્ટરના રેકોર્ડ વચ્ચે વિસંગતતા જોવા મળતા ગૌવંશની તસ્કરી થતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ વ્યારા નગરપાલિકા દ્વારા પકડવામાં આવેલ ગૌવંશને બાજીપુરા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવે છે। આરટીઆઈ હેઠળ મળેલ માહિતી અને રજિસ્ટરમાં 102 થી 104 જેટલા ગૌવંશ પકડાયા હોવાનો ઉલ્લેખ છે, જ્યારે નગરપાલિકા દ્વારા 86 ગૌવંશ મોકલ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે। બીજી તરફ બાજીપુરા પાંજરાપોળ ખાતે તપાસ કરતા માત્ર 43 ગૌવંશ જ હાજર હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 8 ગૌવંશ પરત કરવામાં આવ્યા હતા અને બાકીના મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે। આ સ્થિતિ વચ્ચે ગાયબ થયેલા બાકીના ગૌવંશ ક્યાં ગયા તે અંગે નગરપાલિકા કે પાંજરાપોળ તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ ઉત્તર આપવામાં આવેલ નથી। વિશ્વ હિન્દુ પરિષદે એવો આક્ષેપ કર્યો છે કે ગૌવંશની ગેરકાયદેસર તસ્કરી થઈ રહી છે। ગૌ ભક્તો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે વ્યારામાં ગૌવંશ પકડવાની કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે અને સ્થાનિક સનાતની હિન્દુઓને ગૌસેવા માટે યોગ્ય જગ્યા ફાળવવામાં આવે। આ સમગ્ર મામલે આવનાર દિવસોમાં કલેક્ટર અને એસપીને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવનાર છે। જો કે આ સમગ્ર મામલામાં વ્યારા નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે, ત્યારે આ સમગ્ર મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું। મારું નામ મિહિર હર્ષવર્ધન મિસ્ત્રી, મારી જવાબદારીમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ મંત્રીની છે। છેલ્લા ઘણા સમયથી વ્યારા નગરપાલિકા દ્વારા વ્યારા નગરના ગૌવંશને પકડીને બાજીપુરા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવે છે। તેમાં છેલ્લા લગભગ 4-5 મહિના પહેલાં ફરિયાદ ઉઠેલી હતી કે ગૌવંશો ત્યાંથી કશે ગાયબ થાય છે। અમે અમારા કાર્યકર્તાઓ જોડે તપાસ કરતાં અહીંથી લગભગ વ્યારા નગરપાલિકા 102 થી 104 જેટલા ગૌવંશ પકડી ગઈ છે અને માહિતીમાં અમને 86 જેટલા આપે છે અને પાંજરાપોળવાળા 43નો જ આંકડો બતાવે છે અને 8 રિટર્ન કર્યા, તો બાકીના ગૌવંશો ગયા ક્યાં? કોઈ યોગ્ય જવાબ મળતો નથી વ્યારા નગરપાલિકા કે પાંજરાપોળ થકી, અને માહિતી જે માંગવામાં આવી છે એમાં પણ કોઈ યોગ્ય ઉલ્લેખ નહીં મળે। માહિતી જે આપને મળી છે એમાં શું શંકા આપને લાગે છે? જે ફોટોગ્રાફ્સ વગેરે મળ્યા છે એમાં ફોટોગ્રાફ્સ વગેરે જે ફોટોગ્રાફ્સ મળ્યા છે તે એક સરખા જ બધા બતાવે છે, અને માહિતી જે એમણે આપી છે એમાં રજિસ્ટરની જે ઝેરોક્સ આપી છે અમને એમાં 104 જેટલા બતાવે છે અને માહિતીમાં એમને લખીને આપ્યા છે 86। તો શું એ 86 પાંજરાપોળ બાજીપુરા ખાતે પહોંચી છે? અહીંથી નગરપાલિકા એવું કહે છે કે અમે 86 ત્યાં મોકલાવેલા છે। પાંજરાપોળનો સંપર્ક કર્યો તો પાંજરાપોળ એવું કહે છે કે 8 અમે રિટર્ન કર્યા છે અને 43 હયાત છે અને બાકીના મરી ગયા છે। મર્યા તો એનું કંઈક તો નગરપાલિકાને જાણ કરી હશે, નગરપાલિકાની તપાસ કરી નથી કરી, કોઈ જવાબ નહીં મળે એનો। આગળ આપની માંગ શું છે? હવે વ્યારા નગરના જે ગૌવંશો છે તે પકડવાનું બંધ થાય અને યોગ્ય ફાળવણી કરવામાં આવે જગ્યાની, જે થકી વ્યારા નગરના સનાતની હિન્દુ ભાઈઓ એ ગૌવંશની સેવા કરી શકે। અમને ખાલી જગ્યાની જરૂર છે, બીજી કોઈ વસ્તુની જરૂર નથી। આપ જે જણાવી રહ્યા છો કે બાજીપુરામાં ફક્ત 43ની સંખ્યા હાજર છે, તો બાકીની સંખ્યા જે છે એ ક્યાં ગુમ થઈ હોય તમને એવું લાગે છે? એનું તો યોગ્ય નહીં, પણ ત્યાંથી જે બાજીપુરાના અમુક યુવાનો જોડે સંકલન થયેલું હતું તેમાં એ લોકોનું કહેવું એવું છે કે એની તસ્કરી થાય છે ગાયોની। તો આ તબક્કે તમે કોઈ કાયદાકીય ફરિયાદ કરી છે કે કેમ? એની કોઈ ફરિયાદ નથી થઈ। આગામી દિવસોમાં શું રણનીતિ રહેશે તમારી? રણનીતિ આગળની કાર્યવાહી ગૌવંશોને પકડવાનું બંધ કરે અને અમે કલેક્ટર અને એસપીને ફરિયાદ આપવાની ગણતરી કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।